ઓકે, એટલે આપણે આ ત્રીજો વિભાગ હવે જોશું કે ત્રીજા વિભાગમાં કે રાસાયણિક બંધના પ્રકારો. એમાં કે છે કે સામાન્ય રીતે અષ્ટકના નિયમને આધીન રહીને મોટા ભાગના અણુ અથવા સંયોજનોના પરમાણુ વચ્ચે બનતા બંધના બે પ્રકાર છે, એક આયની બંધ અને બીજો સહસંયોજક બંધ. એટલે એ જરા સમજી લઈએ કે આપણે બે વસ્તુ ભળે ત્યારે આપણે જોયું કે હાઇડ્રોજનમાં હાઇડ્રોજન ભળ્યો તો આ H2 વાયુ થઈ ગયો. એટલે આ હાઇડ્રોજનમાં હાઇડ્રોજન પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુ ભર્યો તો હાઇડ્રોજન વાયુ થયો. અને પણ આવી રીતે આ એને માં Cl ભર્યો તો એને Cl થયું. પણ આ ગણિતની રીતે આપણે મૂક્યું. પણ આમ જુઓ તો શું થશે કે આ હાઇડ્રોજન છે એમાં આ 12 એક ઇલેક્ટ્રોન છે, એટલે આ ઇલેક્ટ્રોન છે. અને બીજો હાઇડ્રોજન છે, આ બીજો હાઇડ્રોજન એમાંય પણ આ બીજો ઇલેક્ટ્રોન છે. તો આ બંને ઇલેક્ટ્રોન આ ભેગા H2 થાય ત્યારે બે ભેગા એકબીજાની સાથે જોડાઈ જાય છે. એટલે આવી રીતે આ જોડકું બને જાય. તો ને આને સહસંયોજન, સહ એટલે સાથે, આ સંયોજન એટલે આપણે પેલું શીખ્યા કે એકથી વધારે પેલા ભેગા થાય સંયોજન થાય. તો આ સહસંયોજન પ્રકારનું બંધન થયું કહેવાય. આપણે જો આ બંધનના પ્રકાર શીખીએ છીએ. બંધન એટલે આ રાસાયણિક એકબીજાની સાથે જોડાઈને કઈ નવી વસ્તુ બનાવે, એટલે આને સહસંયોજક બંધન કહેવાય. પણ આ NaCl માં જોઈએ તો એમાં શું થાય, મેં કીધું એમ કે આપણે આ Na નું હોય અને આ Cl નો પરમાણુ હોય, તો આમાં જે એનો આ એક પરમાણુ હોય છે એ આને આપી દે છે, એટલે અને પછી એનું NaCl બને છે. એટલે આ હાઇડ્રોજન H2 વાયુ બન્યો એમાં આપી નથી દેતા, બે જણા ભાગીદારી કરે છે. જ્યારે અહીંયા આપી દે છે, એટલે આને આયનીય બંધ, એટલે આ બે આયન થઈ ગયા કહેવાય. એ આપણે શીખશું કે આ જો એને છૂટો હોય, એ ફરીથી જરા સમજાવી દઉં. આમ તો આ એકલો એને હોય અને પછી એને આપણે વાયુ એનો ઇલેક્ટ્રોન છૂટો પડી જાય, એટલે કે અહીંથી આ ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોન અહીંથી જતો રહીએ, આ ઇલેક્ટ્રોન જતો રહીએ તો આને એને પ્લસ થઈ જાય. કારણ કે એમાં આ એની પહેલા અહીંયા શું હતું કે જેટલા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનમાં નેગેટિવ ચાર્જ હોય, આ વચ્ચે જે પ્રોટોન હોય એમાં પોઝિટિવ ચાર્જ. એટલે અહીંયા જ્યાં સુધી એકલો હોય ત્યાં સુધી બેયમાં સરખા હોય, જેટલા નેગેટિવ એટલા પોઝિટિવ હોય. પણ અહીંયા આ એક ઇલેક્ટ્રોનનો જતો રહ્યો તો અંદરના જે પોઝિટિવ છે એ વધી ગયા નેગેટિવ કરતા. એટલે અહીંયા જ્યારે લખીએ ત્યારે આવી રીતે એને પ્લસ લખવો પડે. હવે અને આ Cl છે જ્યારે એકલો હોય ત્યારે આ એના આ 7 ઇલેક્ટ્રોન છે, પણ જ્યારે એને આવડો છૂટો પડેલો અહીંયા લઈ લીધો, આને અહીંયા ગુમાવ્યો, આ ગુમાવ્યો કહેવાય, છૂટો પડ્યો ઇલેક્ટ્રોન, આને મેળવો કહેવાય. એટલે અહીંયા આમાં આ ઇલેક્ટ્રોન મેળવો તો આમાં જે પેલા બેલેન્સ હતું કે પેલા આ 7 ઇલેક્ટ્રોન હતા એને બદલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઇલેક્ટ્રોન એટલે એની આ માઇનસ નેગેટિવ ઋણ એનામાં પેલું આવે, એટલે શું થાય તો એને આ નેગેટિવ વધી ગયા તો -Cl આવું થાય. એટલે આ બધા જે કહેવાય થઈ જાય ને આને આયન કહેવાય. આને આપણે તત્વ કહેવાય, એટલે પરમાણુ કે તત્વ. પણ જ્યારે આ ઇલેક્ટ્રોન મેળવે કે આ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે જે થઈ જાય આ બધા આયન થાય. એટલે આ બે આયન ભેગા થાય, એટલે એને તત્વમાં એને ભળ્યો એમ નહીં, પણ એને આયન છે એમાં Cl નો આયન ભળ્યો,
એને આયન તરીકે લખવું હોય તો આ એને પ્લસ લખાય, અને એમાં આ Cl ને આયન તરીકે લખવું હોય તો માઇનસ લખાય. એટલે આ બે આયન થયા, એટલે બે આયન ભળ્યા એટલા માટે એને આયોનિક સંયોજન, એટલે આયન ભેગા થયા છે એટલે સંયોજન. એટલે આ બે વસ્તુ મળે એનું સંયોજન થયું, પણ બે જુદી જુદી રીતે થયું. એટલે હવે એને કેવી રીતે થાય છે એના બધા જુદા જુદા દાખલા આપણે આ બધા એના પેટા વિભાગમાં 4.4 પછી જે છે ને એમાં બધા એના ગુણધર્મો કેવી રીતે બને એ બધું સમજાવશે. પણ અહીંયા આ ત્રીજામાં આટલું જ કે તમે બે પ્રકારના, આ પહેલો પ્રકાર આયનિક બંધ અને બીજો પ્રકાર સહસંયોજક બંધ છે એમ એટલું ખાલી સમજાવ્યું છે.